આ 11 રાશિના લોકોને 30 વર્ષની ઉંમર સુધી મોટી કસોટીઓનો સામનો કરવો પડે છે, પછી થાય છે ચમત્કાર. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધાર્મિક વાર્તાઓ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરે છે, પરંતુ કેટલાકને સફળતા મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે અને કેટલાકને ઓછી મહેનતથી સારું પરિણામ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે એક એવો સમય હોય છે જ્યારે ભાગ્ય વ્યક્તિ કે છોકરા કે છોકરીની તરફેણ કરે છે અને તે વ્યક્તિના ઉર્ધ્વગમન પર નિર્ભર કરે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઈચ્છે છે કે તેની મહેનતનું ફળ મળે, પરંતુ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે સખત મહેનત કર્યા પછી પણ લોકો તે સ્તર સુધી પહોંચી શકતા નથી જે સાથે તેઓ આટલી મહેનત કરે છે. કહેવાય છે કે નસીબ પહેલા અને નસીબ કરતા વધારે કોઈને કંઈ મળતું નથી. સુખ, દુઃખ, સંપત્તિ, ગરીબી, જીવનની દરેક વસ્તુ નસીબ સાથે જોડાયેલી છે. પરંતુ દરેક વ્યક્તિ હંમેશા એ જાણવા માટે ઉત્સુક હોય છે કે તેના જીવનમાં તે સમય ક્યારે આવશે જ્યારે તેને તેની મહેનતનું ફળ મળશે અને તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તો આજે અમે તે જ વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આખરે કઈ રાશિ માટે કઈ ઉંમરે માઇલસ્ટોન છે, કઈ ઉંમરે તેઓ તેમના જીવનમાં સફળતા મેળવી શકે છે અને તેમનું આખું જીવન બદલી શકે છે. 6 રાશિના લોકો માટે 30 વર્ષની ઉંમર સૌથી વધુ ફાયદાકારક છે, પરંતુ આ પહેલા તેમને કઠિન કસોટીમાંથી પસાર થાઓ. જો કે, આ રાશિઓ પર જન્મના ચાર્ટના પ્રભાવને કારણે વચ્ચેની પરિસ્થિતિમાં ફેરફાર થાય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં ચમત્કાર 30 પછી જ જોવા મળે છે. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું આપ સૌને વિનંતી, જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમને અમારા આવનારા વિડીયોની સૂચના સૌથી પહેલા મળે. અમને જણાવો કે કઈ ઉંમરે તમારું નસીબ ચમકશે. જો રાશિચક્ર અનુસાર જોવામાં આવે તો 5 રાશિઓ છે: કર્ક, સિંહ, મેષ, મીન અને તુલા, જેના લોકોને 30 વર્ષની ઉંમર સુધી કઠિન પરીક્ષાઓ આપવી પડે છે. આ પછી જ તેનું નસીબ ચમકે છે, તે પણ છત ફાડીને. જો કે, રાશિચક્ર કરતાં જન્મ તારીખ વધુ મહત્વની છે. જો આ 5 રાશિઓની કુંડળી જન્મથી જ મજબૂત હોય તો આ રાશિના લોકો માટે 30 વર્ષની ઉંમર પહેલા જ લાભ થવાની સંભાવના છે, પરંતુ મોટાભાગના કેસ ચમત્કાર 30 પછી જ થાય છે. એક પરિસ્થિતિ ઊભી થાય છે. નંબર 1, મેષ રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો તમારી કુંડળીના પહેલા ઘરમાં મેષ રાશિ હોય, તો તમારો ગ્રહ મેષ છે એટલે કે મંગળ છે. મંગળ ગ્રહ નો ગ્રહ હોવાથી મેષ રાશિના જાતકોને 16 વર્ષની ઉંમરે ચમકવાની પ્રથમ તક મળે છે. ત્યારબાદ બીજી તક 22 વર્ષની ઉંમરે અને ત્રીજી તક 28 વર્ષની ઉંમરે આવે છે. આ સમયે પણ જો તમે કોઈ કારણસર તક ગુમાવો છો, તો 32 અને 36 વર્ષની ઉંમરે તમારું ભાગ્ય દસ્તક આપશે. આ રાશિના લોકો 30, 32 અને 36 વર્ષની ઉંમરમાં પોતાનું નસીબ બદલી શકે છે. આ રાશિના મોટાભાગના લોકો શરૂઆતથી જ મહેનતુ હોય છે, પરંતુ કઠિન પરીક્ષાઓ આપ્યા પછી પણ આવું થાય છે. આવી વ્યક્તિઓને 16, 22, 24, 25 અને 28 વર્ષની ઉંમરમાં ભાગ્યનો સાથ મળે છે. આ સમયે તકોનો લાભ ઉઠાવીને આવા લોકો ઘણી ઊંચાઈઓ પર પહોંચે છે. આ વર્ષમાં તેઓ પ્રગતિ કરવાનું શરૂ કરે છે અને તેમના જીવનનો ઉત્તરાર્ધ આનંદથી પસાર થાય છે. આ રાશિના લોકોને 16 વર્ષની ઉંમરે તક મળે છે, પરંતુ આ સમય અઘરી પરીક્ષાઓ એટલે કે શાળાની પરીક્ષાઓનો પણ છે, જેમાં તેમનો સિતારો ચમકે છે. પરંતુ આ પછી 29મી 32 વર્ષની ઉંમરે નસીબ
તેમનો સાથ આપે છે અને તેઓ તેમના પ્રયત્નોથી સફળતા પ્રાપ્ત કરી શકે છે. નંબર 2, સિંહ રાશિ. જે લોકો સિંહ રાશિમાં જન્મેલા છે, તેમના માટે સૌભાગ્યની પ્રથમ તક 22મા વર્ષમાં આવે છે. આ પછી 28મા અને 32મા વર્ષમાં ભાગ્ય તેમનો સાથ આપે છે. પરંતુ તેમને સૌથી સારી તક 25મા વર્ષમાં મળે છે. તેથી સિંહ રાશિના જાતકોએ આ ઉંમરે પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને ભાગ્યનો લાભ લેવો જોઈએ. આ રાશિના લોકોને 30 વર્ષની ઉંમર પછી જ સફળતા મળે છે. તે અહીં કહેવામાં આવે તો સારું રહેશે. જો કે, આ માટે પણ 16 અને 24 વર્ષની ઉંમરે સફળતા ના 2 દરવાજા ખુલે છે, પરંતુ 30 પછી નસીબ ચમત્કારની જેમ ખુલે છે. 28મી 32 વર્ષની ઉંમરે સફળતાના તમામ દરવાજા ખુલી જાય છે. નંબર 3, મીન રાશિ. જો તમારા બાળકનો જન્મ મીન રાશિમાં થયો હોય તો 16, 22, 28, 33 વર્ષની ઉંમરે ભાગ્ય તેનો સાથ આપશે. પરંતુ મહત્તમ લાભ 18મા અને 23મા વર્ષમાં મળશે. મીન રાશિના લોકો માટે ભાગ્યની તકો 16 વર્ષની ઉંમરથી શરૂ થાય છે, પરંતુ 28મી 35 વર્ષની વય વચ્ચે તેમના નસીબના દરવાજા સંપૂર્ણ રીતે ખુલી જાય છે. આ સમયે તમે જે કરવા માંગો છો તે કરી શકશો અને તમે જે ઈચ્છો તે પ્રાપ્ત કરી શકશો. અંકસાર, તુલા રાશિ. જે લોકોની જન્મકુંડળીમાં તુલા રાશિ છે, તેમના ભાગ્યનો નક્ષત્ર 17 અને 22મા વર્ષમાં ચરમ પર હોય છે. આ સિવાય આ રાશિના જાતકો માટે 32મા, 33મા અને 35મા વર્ષમાં પણ લાભ અને પ્રગતિની સ્થિતિ છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે આ રાશિના લોકોના જીવનનો મધ્ય કે છેલ્લો ભાગ શ્રેષ્ઠ હોય છે. 32, 33 અને 35 વર્ષની ઉંમરે તમારું નસીબ તમારી તરફેણ કરે છે અને તમે આ ઉંમરે અમીર બની શકો છો. આ ઉંમરના લોકોને 30 વર્ષની ઉંમર સુધી કઠિન કસોટીઓ પણ આપવી પડે છે. જો કે તુલા રાશિના ગ્રહોના સંક્રમણને કારણે કેટલાક લોકોને સફળતા જલ્દી મળે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં નસીબ 30 વર્ષ પછી જ ચમકે છે. ચાલો આ રાશિઓ પર પણ એક નજર કરીએ. નંબર 5, વૃષભ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પ્રથમ ઘરમાં વૃષભ હોય, એટલે કે આવા લોકોની ઉર્ધ્વ રાશિ વૃષભ હોય, તો આ લોકો પર 25 વર્ષની ઉંમરે સારા નસીબ તે થાય છે. આ પછી 28મા, 36મા અને 42મા વર્ષમાં ભાગ્ય ફરી ચમકે છે અને વ્યક્તિને આર્થિક લાભ થાય છે. આ રાશિના લોકો માટે 25, 26, 36 અને 42 સૌથી ભાગ્યશાળી વર્ષ છે. નંબર 6, મિથુન. જે લોકોના ભાગ્યનો સિતારો મિથુન રાશિ છે તે 22 વર્ષની ઉંમરે પ્રથમ વખત ટોચ પર પહોંચે છે. આ પછી 32 વર્ષની ઉંમરે, પછી 35, 36 અને 42 વર્ષની ઉંમરે નસીબ તેમનો સાથ આપે છે. 22, 32, 35, 36 અને 42 વર્ષની ઉંમરે જ તમારા માટે ભાગ્યના દરવાજા ખુલે છે. આ વર્ષો દરમિયાન તમે તમારી મહેનત અને કાર્યો દ્વારા તમારું ભાગ્ય બદલી શકો છો. અંક 7, કન્યા રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કન્યા રાશિવાળા લોકો માટે સૌભાગ્યની પ્રથમ તક 32મા વર્ષમાં આવે છે. આ સિવાય 16મા, 22મા, 25મા અને 36મા વર્ષમાં પણ ભાગ્ય તેમનો સાથ આપે છે અને તેમને લાભ મળે છે. આ તેમને પ્રગતિની તક આપે છે. આ રાશિના લોકો 22, 25, 32, 34 અને 35 વર્ષની ઉંમરમાં વધુ મહેનત કરીને પોતાનું નસીબ બદલી શકે છે. નંબર 8, વૃશ્ચિક રાશિ. તમારા માટે 22, 25 અને 24 વર્ષની ઉંમર એવી છે કે તમે ભાગ્યથી સમૃદ્ધ છો અને દરેક સફળતા સરળતાથી મેળવી શકો છો. વૃશ્ચિક રાશિવાળા લોકો માટે 28મું વર્ષ સૌથી ભાગ્યશાળી છે. આ સિવાય આ રાશિના જાતકો માટે 22મા, 24મા અને 32મા વર્ષમાં પણ પરિસ્થિતિઓ અનુકૂળ છે. નંબર 9, ધનુરાશિ.
જે લોકોનું ઉર્ધ્વગમન ચિહ્નનું છે, તેમના ભાગ્ય 16 માંગ અને 38 માંગ વર્ષમાં વધે છે. આ વર્ષો દરમિયાન તેમને ભાગ્યનો મહત્તમ સાથ મળે છે. આ સિવાય ધનુ રાશિવાળા લોકો માટે 32 અને 22મું વર્ષ પણ શુભ છે. આ સિવાય 28મી, 35 અને 42મી 61 વર્ષની ઉંમર પણ શુભ છે. આ રાશિના લોકોનો સમય પહેલા કરતા સારો રહેશે અથવા તો 57મી 63 વર્ષની વય વચ્ચે તેમનું જીવન દયનીય બની જશે. 16, 22 અને 32 વર્ષની ઉંમરે તમારા માટે ભાગ્યનો ઉદય થાય છે. સખત મહેનત કરો, સફળતા આ ઉંમરે તમારા પગ પર રહેશે. અંક 10, મકર રાશિવાળા લોકો માટે મકર, 23મું અને 24મું વર્ષ શુભ છે. આ વર્ષો દરમિયાન તેમને ભાગ્યનો મહત્તમ સાથ મળે છે. આ પછી 35મું અને 36મું વર્ષ પણ તેમના માટે શુભ સમય રહે છે. 25, 35 અને 36 વર્ષની ઉંમરે તમારા માટે સફળતાની તમામ તકો અને માર્ગો ખુલે છે. તમે વધુ પૈસા કમાઈને તમારું ભાગ્ય બદલી શકો છો. અંક 11, કુંભ રાશિના જાતકો માટે 33 અને 36મા વર્ષનો સમય ભાગ્યની દ્રષ્ટિએ સારો છે. આ વર્ષો દરમિયાન ભાગ્ય તેમની સૌથી વધુ તરફેણ કરે છે. આ સિવાય 28મા, 25મા અને 42મા વર્ષમાં પણ ભાગ્ય તેમનો સાથ આપે છે. ભાગ્ય તમારી સાથે રહે છે, પરંતુ 25, 28, 36 અને 42 વર્ષની ઉંમરે તમે તમારા નસીબને તમારા પગ પર નચાવી શકો છો અને સફળતા મેળવી શકો છો. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો, કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો, હવે પછીના વિડિયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.